વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. ચલો, દરેક મિત્રો જોડાઈ જજો ફાસ્ટ. આશા રાખું છું કે દરેક મિત્રો ખૂબ જ મજામાં હશો. તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ ખંતપૂર્વક મહેનત કરતા રહેશો. બરાબર? ચલો, ચલો, ક્લિયર? યસ, આઈ એમ ગુડ. ઓકે, ચલો. હા, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનું જે સેશન છે જમીન સોઇલ, બટ એના પહેલા થોડું જે ડિસ્કશન જે ભરતી છે એ ભરતી માટે જે હમણાં વાતચીત કરી હતી આપણે, બરાબર છે, એની થોડી વાતચીત કરવી જોઈએ કે બધા એવું કે સાહેબ સિલેબસ બદલાઈ ગયો, સિલેબસ બદલાઈ ગયો, સિલેબસ બદલાઈ ગયો છે. બરાબર, તો તમને હું કહી દઉં, સિલેબસ કોઈ બદલાયો નથી. સિલેબસ કહેવાય કે જે આરોગ્ય ખાતાનો છે એ કોઈ સિલેબસ નથી બદલાયો. એ તમારો 100 માર્ક્સનો છે સિલેબસ. જેટલી પણ કોર્પોરેશનની પરીક્ષા છે, નગરપાલિકામાં શું કહેવાય, કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાની પરીક્ષાઓ આવી રહી છે. જેટલી પણ તાલુકા જે તાલુકા એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ અત્યારે હાલ તમને ખબર છે વેકેન્સી એની આવી છે સ્પેશિયલી દિવ્યાંગજનો માટે. તો એ તાલુકા પંચાયતની વાત છે, કોર્પોરેશનની વાત છે, અથવા તો બીજી આઈધર કોઈ પણ બોડી હોય જેમ કે કેન્ટોનમેન્ટ બોર્ડ છે, અથવા તો ફર્ધર કાઇન્ડ ઓફ ઘણા બધા બોર્ડ આવતા હોય છે. તો દરેકની અંદર સિલેબસ 100 માર્ક્સનો જ છે. એમાં કોઈ ચેન્જીસ નથી થયો. એમાં 50 થી તમારું 60 માર્ક્સનું જે હોય છે એ હેલ્થ છે, બાકી તમારું જીકે ગુજરાતી અને ઇંગ્લિશ એવું હોય છે. આ સિલેબસ તો છે જ આપણી પાસે. સાહેબ સિલેબસ બદલાયો છે તો એ કયો બદલાયો છે? તો તમને ખબર છે ગુજરાત સરકારની જેટલી પણ ભરતી હોય છે, મોટે ભાગે ક્લાસ 3 ની જે ભરતી હોય છે એ ગૌણ સેવા પસંદગી મંડળ કરતું હોય છે. બરાબર, તો આપણે આરોગ્ય ખાતાની પણ ઘણી ખરી એવી ભરતી હોય છે જેમ કે નગરપાલિકાની ભરતી, નગરપાલિકા એસઆઈ, એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ. એસઆઈ ની 100 જેટલી વેકેન્સી છે, એમપીએસડબલ્યુ ની 265 આસપાસ વેકેન્સી છે, એફએસડબલ્યુ ની 180 જેટલી વેકેન્સી છે. આ વિવિધ નગરપાલિકામાં છે. વિવિધ નગરપાલિકામાં પહેલી વાર ભરતી થઈ, મતલબ કાયમી ધોરણે પહેલી વાર ભરતી થવા જઈ રહી છે જે આ ભરતી છે. આ 100 માર્ક્સ પછી વાત કરીએ. બરાબર, આ સિવાય ગૌણ સેવા જે સિવિલ હોસ્પિટલ હોય છે, જિલ્લા સિવિલ હોસ્પિટલ, આ સિવિલ હોસ્પિટલની અંદર પણ બરાબર છે કે સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. તો એ પણ પરીક્ષા, એ પણ બધું ગુજરાત સરકાર અંતર્ગત આવે છે. તો ગૌણ સેવા જાતે લેતી હોય છે. અને પછી વાત કરીએ મહાનગરપાલિકા જે હોય છે એમાં પણ હોય છે, પણ મહાનગરપાલિકા સ્વતંત્ર બોડી છે એટલે એની પરીક્ષા એ પોતે જાતે લે છે. એટલે આની જેટલી પણ પરીક્ષા હોય 100 માર્ક્સની, જેમ કે માની લો કે હમણાં મહેસાણા નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બની ગયું છે, તો મહેસાણા કોર્પોરેશનમાં પણ જ્યારે ભરતી આવશે તો 101 માર્ક્સનું પેપર હશે. અથવા તો મહેસાણા એવું ડિસાઈડ કરે કે ભાઈ મારે 200 માર્ક્સનું પેપર લેવું છે, તો ડિપેન્ડ કરે છે એ. બરાબર, પણ મોટે ભાગે જે મહાનગરપાલિકાના પેપર હોય છે 100 માર્ક્સના હોય છે. બરાબર, અમદાવાદ કોર્પોરેશન છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, ભાવનગર છે, જુનાગઢ છે, જામનગર, આ બધાના જે 100 માર્ક્સના હજુ સુધી રહ્યા છે. ખાલી એક એએમસી માં થોડો અનુભવનો ઇસ્યુ છે, એટલે કે 75 માર્ક્સનું પેપર આવે છે. બરાબર, પણ જે આ નગરપાલિકા જે છે અને આ જે સિવિલ જિલ્લા સિવિલ હોસ્પિટલની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટરની વેકેન્સી છે એ તમારી જે ભરતી છે ગૌણ સેવા કરે છે. અને ગૌણ સેવા જેટલી પણ ભરતી કરે છે, ભાઈ ક્લર્કની ભરતી કરે છે, કોઈ પણ સચિવાલય કે બિન સચિવાલયની જે ભરતી કરે છે, બરાબર છે, એ બધા જેટલા પણ ક્લાસ 3 લેવલની જેટલી પણ નોકરી છે એ બધા માટે સિલેબસ સેમ છે. જેને ચેન્જ કર્યો છે, જે નવો સિલેબસ આપણે કહીએ છીએ, એ છે 210 માર્ક્સનો. કેટલા માર્ક્સનો છે? 210 માર્ક્સનો. 60 માર્ક્સનો મેથ્સ રીઝનિંગ છે, બરાબર છે, 120 માર્ક્સનું હેલ્થ સેનિટેશન છે, 10 માર્ક્સનું બંધારણ છે, 5 માર્ક્સનું ગુજરાતી, 5 માર્ક્સનું ઇંગ્લિશ, બરાબર છે, અને 10 માર્ક્સનું અધર જીકે કરંટ અફેર્સ હોય છે. તો આ સિલેબસ ચેન્જ થયો છે.
બરાબર. એટલે હવે માની જ નહીં લેવાનું કે બધી પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ આવશે. જો તમારો ટાર્ગેટ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે અથવા તો જે કહેવાય કે સિવિલ હોસ્પિટલની 22 જગ્યાઓ છે. કેટલી જગ્યા છે? 22 જગ્યાઓ. આ નગરપાલિકાની છે 100 એસઆઈ અથવા તો 265 એફએસડબલ્યુ 180. એ નગરપાલિકાની તમારી જે ગુજરાતની ઘણી બધી જે નગરપાલિકા છે એમાં તમને જોબ મળી શકે. અને આજે 22 સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા છે એ જેથી માન લો કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, રાજકોટ સિવિલ છે, બરોડા સિવિલ છે, ભાવનગર સિવિલ છે, જે તે જગ્યાએ તમને ત્યાં કેબિન પોતાનું મળતું હોય છે. બરાબર. હવે બીજી વાત કરીએ કે સાહેબ હમણાં તમે વાત કરી તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર એ કઈ છે, તો એ આખી અલગ છે. પાછી હું તમને કહું કે જેટલી પણ પંચાયત શાખાની ભરતી હોય છે, જેટલી પણ પંચાયત શાખાની ભરતી હોય છે, જેમ કે હાલમાં જ તમને ખબર છે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ ની આવી છે. બરાબર છે. 324 એફએસડબલ્યુ અને 206 કંઈક મલ્ટીપર્પઝ હેલ્પ વર્કર છે. તો આ પંચાયત શાખાની ભરતી છે. બરાબર છે. આઈએમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એ હમણાં તમને ખબર છે લાસ્ટ ટાઈમ મોટી ભરતી હતી 1866 જેટલી હતી અને કંઈક ફિમેલ હેલ્પ વર્કરની કંઈક 2 કે 3000 જેટલી જગ્યાઓ હતી. બરાબર. અત્યારે હાલ પણ એમાં વેકેન્સી ખુલી છે, બટ એ ફક્ત ફિઝિકલ હેન્ડીકેપ દિવ્યાંગજનો માટે છે. હવે વાત કરીએ તો તાલુકા પંચાયત. બરાબર. એક તાલુકાની અંદર ઘણા બધા ગામ આવતા હોય છે, અંદર ઘણા બધા પીએચસી પણ હોય છે. હવે અહીંયા આ ગ્રામ શું કહેવાય જે ગામડા છે એ ગામડાની અંદર તમને ખબર છે કચરો તો ગમે તે જગ્યાએ પેદા થાય. તો અહીંયા જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો ત્યાં કચરાનું ઉત્પાદન ધીમે ધીમે વધવા લાગ્યું, જે આપણે આરોગ્યનો ચિંતાનો વિષય છે. તો કચરાના ઉત્પાદન માટે કોઈ સ્પેસિફિક ત્યાં અધિકારી કર્મચારી નહોતા. હા, ક્લાસ 4 ના કર્મચારી હોય છે, બટ જે સ્પેસિફિક કહેવાય કે ભાઈ એના માટે સેનેટરી ઇન્સ્પેક્ટર જવાબદાર છે, તે એવું કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટરનું પ્રાવધાન તાલુકા પંચાયતમાં નહોતું. એટલે શું કર્યું? તો તાલુકા પંચાયતની નવી બરાબર જેટલી પણ તાલુકા પંચાયત છે 248 કે 249 છે, એ દરેક તાલુકા પંચાયતમાં એક સેનેટરી ઇન્સ્પેક્ટર રહેશે. બરાબર. કોણ રહેશે? એક સેનેટરી ઇન્સ્પેક્ટર. ટોટલ તાલુકા પંચાયત એસઆઈ ની 248 જગ્યા છે, જેને નાણાં વિભાગની પણ પરમિશન મળી ગઈ છે. એ આટલા પૈસા ફરવાઈ ગયા છે, તમે જોજો એ લેટર તમે જોશો ગ્રુપની અંદર મૂકેલો છે ટેલિગ્રામ ચેનલમાં. ભાઈ આટલા પૈસા ફળવાઈ ગયા છે એટલે ભાઈ આની ભરતી કરી દેવાની. બરાબર. તો આજે ભરતી છે હવે કોણ લેશે? ભાઈ આ તાલુકા પંચાયતની ભરતી છે, અને જેટલી પણ પંચાયતની ભરતી છે એના માટે સ્પેશિયલ બોર્ડ છે પંચાયત બોર્ડ. કયો બોર્ડ છે? પંચાયત બોર્ડ. તો આની ભરતી પંચાયત બોર્ડ કરશે. બરાબર. હવે પંચાયત બોર્ડ જેટલી પણ પરીક્ષા લે છે મોટા ભાગે એમાં 100 માર્ક્સનો સિલેબસ હોય છે. તો સાહેબ આ તાલુકા એસઆઈ નો સિલેબસ શું રહેશે? એઝ પર માય ઓપિનિયન 100 માર્ક્સનો સિલેબસ જ રહેશે એનો. જો એ કદાચ ચેન્જીસ કરે તો એ અલગ વાત છે. બાકી એઝ ઓફ નાઉ એ 100 માર્ક્સનો જે સિલેબસ છે તમારો એ એઝ ઇટ ઇઝ રહેશે. અત્યારે હાલ તમને ખબર છે કે ભાઈ તાલુકા પંચાયત એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ ની જે દિવ્યાંગજનો માટે આવી છે એની અંદર પણ 100 માર્ક્સનો સિલેબસ છે. કેમ? કેમ કે પંચાયત લેવાની છે. બરાબર. અને આ જે તાલુકા એસઆઈ છે, તાલુકા પંચાયત એસઆઈ, એ પણ પંચાયત બોર્ડ જ લેશે. એટલે આઈ થિંક મારા મત છે 100 જ માર્ક્સનો સિલેબસ રહેશે. જો ચેન્જ થશે તો તમને માહિતી મળશે. આઈધર તમને તમારે અત્યારે હાલ 100 માર્ક્સ માનીને ચાલવાનો છે. બરાબર. ચલો. યસ. અત્યારે પંચાયતની છે ને ફિમેલ હેલ્થ વર્કર કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની થોડો સમય લાગશે. અત્યારે હાલની આવે વેકેન્સી. બરાબર છે. એસઆઈ ની વેકેન્સી તમને ખબર છે 248 ને ગયા વર્ષે મંજૂરી મળી ગયેલી છે. આ વર્ષે પણ હમણાં માર્ચની અંદર જ નાણાં વિભાગની પણ મંજૂરી મળી ગઈ છે. એટલે આ જે ભરતી છે એનો રસ્તો ટોટલી ખુલી ગયો છે. હવે પંચાયત બોર્ડમાં ફાઇલ જશે, પંચાયત બોર્ડ એને પબ્લિશ કરશે કે ભાઈ આવા દો તમારી એપ્લિકેશન, આવા દો. કોને બનવું છે સેનેટરી ઇન્સ્પેક્ટર? બરાબર. તો ભાઈ ગુમરાહ નહીં થવાનું. જો હું તમને કહી દઉં, ગુમરાહ કશું જ નહીં થવાનું. બધું ક્લિયર હોવું જોઈએ કે તમે જે વિભાગમાં અથવા તો જે પોસ્ટ માટે તમે તૈયારી કરી રહ્યા છો એની તો તમને માહિતી હોવી જોઈએ ને કયું બોર્ડ ક્યાં લાગે. બરાબર. કોઈ કે કહી દીધું ભાઈ સિલેબસ બદલાઈ ગયો એટલે બદલાઈ ગયો બધો. ના, એવું નથી યાર. એટલે જો અલગ અલગ પોસ્ટ છે, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફર્ધર સિલેબસ આપેલા છે. પણ આ જે સિલેબસ છે 100 માર્ક્સનો, એક તો ગૌણ સેવામાં આવવાનો છે, તો તમે તમારે રહ્યું બાકી મેથ્સ રીઝનિંગ. તો મેથ્સ રીઝનિંગ પણ કરી નાખો જેથી તમને ગૌણ સેવાની ભરતીમાં પણ ફાયદો થાય, તાલુકા એસઆઈ ની ભરતીમાં પણ ફાયદો થાય. જો મેથ્સ રીઝનિંગ કરી નાખશો તો બંનેમાં ફાવી જશે. આ મારું સજેશન છે. બરાબર.
આઈટીઆઈ કરેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે. ખાલી અમુક જે મહાનગરપાલિકા હોય છે ડિનાય કરતી હોય છે, જેમ કે હમણાં જુનાગઢ મહાનગરપાલિકાએ ના પાડી દીધું, બાકી કોઈ મહાનગરપાલિકાએ અથવા તો પંચાયત બોર્ડે, બરાબર છે, અથવા તો ગૌણ સેવાએ ના નથી પાડ્યું આઈટીઆઈ વાળા. ચલો, ક્લિયર? યસ, બરાબર છે. હવે આ જે તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની 248 જગ્યા છે, 248 માંથી 50% સીટો હું એવું માનું છું મારા વિદ્યાર્થીઓની જ હોય, બરાબર. અને આપણે એ મુજબ આપણે ભણીએ છીએ, ભણીશું, આગળ પણ ભણતા રહીશું. ઓકે. હા સાહેબ, આ ગ્રેજ્યુએશન પર આવશે કે 12 પાસ ઉપર આવશે એ પણ હું તમને કહી દઉં, બરાબર. જે ગૌણ સેવાની ભરતી છે એ 12 પાસ ઉપર જ આવશે, પણ તાલુકા જે એસઆઈ છે, તાલુકા એસઆઈ એ એઝ ઓફ નાઉ 12 પાસ પર જ આવશે. બટ આ 99% ફિક્સ છે, બટ 1% ફિક્સ નથી. કદાચ એ 12 પાસની જગ્યાએ એમાં સ્નાતક કક્ષા પણ ઉમેરી શકે, કારણ કે તમને ખબર છે કે ભાઈ તલાટી કમ મંત્રી જે પંચાયત બોર્ડ હોય છે એને પણ એનો જે બેઝ છે, બેઝ, બરાબર, એ સીધો ક્યાં કરી દીધો છે, તો સ્નાતક કક્ષાનો કરી દીધો છે. તો આની અંદર અત્યારે હાલ તો 12 પાસ ઉપર જ છે, સમજો, પણ જો સુધારો કરે તો ગ્રેજ્યુએશન પર થઈ શકે, બરાબર. ચલો, ક્લિયર? ચલો, ડન. ઓકે, ક્લિયર? તો જે પણ મિત્રો યુટ્યુબ થકી જોડાયેલા છો, એપ્લિકેશન થકી જોડાયેલા છો, બરાબર છે, વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી આ જે માહિતી છે એ બીજા બધા વિદ્યાર્થીઓને મળી રહે અને એક સાચી દિશાની અંદર તૈયારી કરી શકે. ઓકે, ચલો. હિરેન પરમાર ઓવેલ નથી જોવા મળતું, ના નોલેજ જોવા મળે છે. ડન. ચલો, ક્લિયર? હવે બીજી બધી માહિતીની પછી હવે ચર્ચા કરીશું. ઓકે, ઓકે, ગુડ. હજી સાહેબ મને જે પરીક્ષા છે એના માટે કેટલો સમય મળશે? તો મિનિમમ તમને, મેં પહેલા પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું, મિનિમમ તમને હજી 4 થી 5 મહિના તો મળશે જ. કારણ કે ક્યારે વેકેન્સી આવશે, ક્યારે નોટિફિકેશન આવશે, ફોર્મ ભરાશે, ફોર્મ ભરાઈને પછી તમને થોડો સમય મળશે, ત્યારબાદ એની પરીક્ષાનું આયોજન થશે, બરાબર. પણ આ પંચાયત બોર્ડની કહેવાય છે કે મને એવું લાગતું હતું કે પહેલા ગૌણ સેવાની આવી જશે, બટ ગૌણ સેવાએ શું કર્યું છે, આજે નગરપાલિકાની ભરતી છે 2024-25 કેલેન્ડરમાં નાખી હતી એ લોકોએ. હવે જે નવું કેલેન્ડર આવ્યું છે 10 વર્ષનું કેલેન્ડર, એની અંદર નાખી દીધું છે. તો ગૌણ સેવાનું નક્કી નથી હવે કે ક્યારે લે, જો લે તો લઈ પણ લે અથવા તો ડીલે પણ કરે. પણ આનો જે હમણાં લીડર થયો તાલુકા એસઆઈ નો, એના મત મુજબ એ જલ્દીથી એની પરીક્ષા લઈ લેશે. એટલે આપણે તો તૈયારી કરવાની જ છે ભાઈ, કે આમાં જવું છે કે આમાં જવું છે, આપણે તૈયારી કરવાની છે. તૈયારીમાં શું છે? હેલ્થ, સેનિટેશન, ગુજરાતી, અંગ્રેજી, જીકે, મેથ્સ, રીઝનિંગ, 6 વિષય કરી નાખો, પૂરું, બરાબર. આપણે પાસ થવું છે ને, પાસ થવા માટે કરવું પડે, બરાબર. ચલો, ફોર્મ ભર્યા પછી કેટલો સમય મળે એવું કઈ નક્કી ના કહી શકાય. ભાઈ તમને 4 મહિના આપી દે, 1 મહિનો આપી દે, 2 મહિના આપી દે, પણ આપણે, મેં તમને કહ્યું કે આટલી તમારે ગણતરી રાખવાની કે ભાઈ મારે આવતા 4 થી 5 મહિનાની અંદર હેલ્થ, સેનિટેશન, જીકે, ગુજરાતી, ઇંગ્લિશ, ભાઈ જીકે ગુજરાતી જે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ અને ગુજરાતી છે, કોમ્પ્રિહેન્શન લેવલ ગૌણ સેવામાં છે, પણ જો પંચાયતમાં આવશે તો પછી વ્યાકરણ આવશે, એટલે તમારે બંને કરવાનું છે, ગુજરાતી પણ કરવાનું છે, ઇંગ્લિશ પણ કરવાનું છે, બરાબર. અને મેથ્સ, રીઝનિંગ તમારે ગૌણ સેવા માટે છે તો કરવાનું છે. ચલો, ક્લિયર? જીએમસી ની પરીક્ષાની તારીખ જલ્દીથી આવી જશે, કારણ કે જે બોડી છે બોડીને આપી દીધી છે પરીક્ષા, બરાબર છે. એએમસી 30, બરાબર છે, 344 વિશે હજી કોઈ માહિતી નથી. ચલો, ક્લિયર? ચલો, ડન ને? હવે કોઈ ક્વેરી ખરી આમાં? નહીં? તો આગળ જઈએ હવે આપણે જમીન. જમીન વિશે ચર્ચા કરીએ. ભાઈ જમીન કોને કહેવાય, બરાબર. જમીન છે, જમીન કોને કહેવાય? ચલો, ખ્યાલ છે કોઈને જમીન કોને કહેવાય? ચલો, યસ, રવિરાજ સિંહ એમાં પણ આવશે લાઈવ સેશન તમારા.
ચલો હવે હું ટોપિક વિશે વાત કરીશ, બીજું કોઈ વિશે ચર્ચા નહીં કરીએ. જો તમારી કોઈ પણ પ્રકારની હસી ક્વેરી રહી ગઈ હોય તો એન્ડ ઓફ ધ લેક્ચર ડિસ્કસ કરીશું. ઓકે, ગોટ ઇટ. ચલો હવે જે આપણે ટોપિક ભણવાનો છે ભાઈ, આપણે વાતો જ નથી કરવાની, આપણે ઘણું બધું ભણવાનું છે. કેમ કે વાતો કરવા વાળા વાતો કરવામાં જ રહી જાય છે, બરાબર, અને આપણે મહેનત કરવાની છે, બરાબર. ચલો વાત કરીએ જમીન. જમીન કોને કહેવાય, બરાબર? જમીનનું નિર્માણ કઈ રીતે થયું, બરાબર છે? જેની પર આપણે રહીએ છીએ, માન લો કે જમીન હોય જ નહીં તો પછી આપણે ક્યાં રહેવું પડે, બરાબર છે? આપણે નદી નાળા જે છે એની પર બોટ બાંધીને રહેવું પડે, દરિયાની અંદર રહેવું પડે, શીપમાં, આવું બધી જગ્યાએ રહેવું પડે, બરાબર. તમે મોટી મોટી બિલ્ડિંગો પછી ના બનાવી શકો, હે ને? પછી પ્રોડક્શન તમે ક્યાં કરો, બરાબર છે? વનસ્પતિ જે આપણે જેટલા પણ વનસ્પતિજન્ય પદાર્થો ખાઈએ છીએ, અનાજ છે બધું, તો એ પણ પ્રોડક્શન થઈ ના શકે. તો જમીન આપણા માટે ખૂબ જ મહત્વની છે. ઇવન અત્યારે હાલ હું ઉભો છું, તમે બેઠા છો, તમે બધા જમીન પર છો. કોઈ એવું તો નથી ને ભાઈ કે દરિયામાં જોવે છે બેઠા બેઠા, બરાબર? તો જમીન ખૂબ જ મહત્વની છે ને ભાઈ. જમીન જે છે, જેમ હવાનું જેટલું મૂલ્ય છે, જેમ પાણીનું જેટલું મૂલ્ય છે, એટલું જ મૂલ્ય જમીનનું પણ છે. કેમ? કારણ કે જમીન ભાઈ એ તાત્કાલિક પ્રક્રિયા નથી. આ જે જમીન બની છે એના પર બરાબર, જે જમીન બની છે આપણે જેના પર ઉભા છીએ, એ લાખો કરોડો વર્ષની પ્રક્રિયા બાદ જમીન બનેલી છે, બરાબર. તો જમીન કઈ રીતે બની એના વિશે થોડું આપણે જોઈએ. તો એવું કહેવાય છે કે ભાઈ જે પૃથ્વી છે, બરાબર, આ પૃથ્વી છે એ ધગધગતો એક આગનો ગોળો હતો. હવે ધગધગતો આગનો ગોળો છે, તમને ખબર છે, તો એની અંદર બ્લાસ્ટ થાય અથવા તો ગરમ પદાર્થો બધા બહાર આવે, જેમ કે અત્યારે તમે જોવો છો જ્વાળામુખી. તો ઘણા બધા પદાર્થો જે પૃથ્વીની અંદર જે ખનીજો રહેલા છે, ખનીજો જેટલા પણ ખડકો રહેલા છે પેટાળમાં, એ બધા જ બહાર આવ્યા. અને એ અહીંયા જે પૃથ્વીની સપાટી છે ત્યાં અહીંયા સ્થપાઈ ગયા, બરાબર છે. એટલે અહીંયા બધા મોટા મોટા પહાડો બની ગયા. સમજો, અહીંયા શું બની ગયા? મોટા મોટા ખડકો બની ગયા. આના તળ ખડકો કહેવાય. આનું શું કહેવાય? તળ ખડકો. સર આ લેક્ચર કોના માટે ઉપયોગી છે? મલ્ટીપર્પઝ હેલ્પ વર્કર, ફિમેલ હેલ્પ વર્કર, સાયન્સ ઇન્સ્પેક્ટર, મુખ્ય સેવિકા અથવા તો ક્લાસ 2 અથવા તો જીપીએસસી ની કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય, સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે ઉપયોગી છે, ઇન શોર્ટ, બરાબર. કારણ કે એઝ ઓફ જનરલ સાયન્સ દરેક પરીક્ષામાં આવે છે, તો એનો પણ એક પ્રકારનો ટોપિક છે. સેનિટરી ઇન્સ્પેક્ટર માટે ખાસ મહત્વનો છે, બટ દરેક વિદ્યાર્થી માટે મહત્વનો છે, બરાબર. તો તળ ખડકો છે, આ તળ ખડકો, બરાબર છે. હવે આ માન લો કે આ તળ ખડક છે, અહીં એક ડ્રો કરી દો તળ ખડક, બરાબર છે. આની અંદર શું છે? તો ઘણા બધા ખનિજો છે, ઘણા બધા જૈવિક પદાર્થો છે, માટી છે, ઘણું બધું છે. સમજો કે જમીનની અંદર તમે શું શું જોવો છો, દરેક વસ્તુ આની અંદર જોવા મળે છે. પછી આની પર વરસાદ પડ્યો, આની પર પવન આવ્યો, બરાબર છે, આની પર પાણી ફેરવ્યું, એના લીધે આના જે કણો છે, એ તૂટીને નીચે પડ્યા. આના જે કણો છે તૂટીને બિખરાઈ ગયા નીચે અને પછી બધાનું મિશ્રણ થયું, એક સપાટી બની ગઈ. આ જ સપાટી બની ગઈ, બરાબર છે. આ જે કહેવાય પૃથ્વીનો બાહ્ય સપાટીનો ભાગ છે, એને આપણે શું કહીએ છીએ? જમીન અથવા તો સોઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? બરાબર છે, જમીન અથવા તો શું કહીએ છીએ? સોઇલ કહીએ છીએ, બરાબર. જમીનના અભ્યાસને પેડોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પેડોલોજી કહેવામાં આવે છે, યાદ રાખજો. ચલો, ક્લિયર? એ જમીનનું નિર્માણ કરી દે ભાઈ. આ તાત્કાલિક નિર્માણ નથી થયું, બરાબર છે. લાખો અથવા તો કરોડો વર્ષોની પ્રક્રિયાને બાદ આ જે જમીન છે એ જમીનનું શું થયું છે? નિર્માણ થયું છે. ચલો, કોઈ ક્વેરી ખરી કે જમીન કઈ રીતે બની ગઈ? ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, હવે જે જમીનના પ્રકાર છે, જમીનના કેટલા પ્રકાર છે જોઈએ. જમીનના કેટલા પ્રકાર છે? તો જીસીઆરટી મુજબ જોવા જઈએ, જીસીઆરટી તો એના મુજબ 6 પ્રકાર છે, બરાબર છે. પણ એ નથી તમારા આન્સર યાદ રાખવાનું. તમને પૂછે ગુજરાતમાં કેટલા પ્રકાર છે, તો 7 પ્રકાર છે. ભારતમાં કેટલા પ્રકાર છે જમીનના, તો 8 પ્રકાર છે. વિશ્વની અંદર કેટલા છે, તો 17 જેટલા પ્રકાર છે, બરાબર. જમીનના તમને પૂછે મુખ્ય પ્રકાર કેટલા છે, તો હું લખીશ આન્સર 8. ગુજરાતની અંદર જમીન કેટલા પ્રકારની જોવા મળે છે? 7 પ્રકારની જોવા મળે છે. બસ આ બે વસ્તુ યાદ રાખજો. હા, જીસીઆરટી છે, 9મા ધોરણની જે પુસ્તક છે એની અંદર 6 પ્રકારો આપેલા છે, બરાબર છે, બરાબર. ચલો
પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે ભાઈ, બરાબર છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એના મત મુજબ ભારતની અંદર કુલ 8 પ્રકારો છે અને ગુજરાતની અંદર કુલ કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે. ચલો ક્લિયર આટલું? હવે જે 8 પ્રકાર છે કયા કયા છે જુઓ, બરાબર છે. પહેલી તો એક કાળી જમીન છે, કાળી જમીન છે, બરાબર છે. આ તમારે બહુ ડેપ્થમાં નથી યાદ રાખવાનું, ખાલી એમ જ સમજાવું છું હું તમને. ઓકે, કે ભાઈ આપણે બધા પ્રકારો, હા, જો તમે ક્લાસ 2 ની બીજી કોઈ ફર્ધર પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે ઉપયોગી છે, બરાબર છે. પણ જો પેરામેડિકલ છે, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો મુખ્ય સેવિકા, એના માટે ડેપ્થમાં યાદ રાખવાની જરૂર નથી. કાળી જમીન છે, પછી કાપની જમીન છે, બરાબર છે. ત્રીજું રાતી જમીન છે, બરાબર છે. એક શોર્ટ ટ્રિક છે, બરાબર છે. રક્ષા કાકીને જોઈને પપ્પાનું દલ રણ થઈ ગયું. કોઈ રક્ષા કાકી છે, બરાબર, એને જોઈને પપ્પાનું જે દલ છે, દલ એટલે હાર્ટની વાત છે, હાર્ટ રણ જેવું થઈ ગયું, બરાબર છે. કેવી જોરદાર વાત છે, બરાબર. જોરદાર વાત નથી ભાઈ, આ ખાલી ટ્રીક માટે છે, બરાબર. તો વાત કરીએ, ર એટલે રાતી જમીન છે, ર એટલે શું છે? રાતી જમીન છે. ક્ષા એટલે ક્ષારીય જમીન છે, અહીં લખું છું ચોથું, ક્ષારીય જમીન, બરાબર છે. કા એટલે કાળી જમીન, બીજો ક એટલે કાપની જમીન, બરાબર. જોઈને એનો કોઈ મિનિંગ નથી. પ એટલે પહાડી જમીન, ફિફ્થ પહાડી જમીન, બરાબર. છઠ્ઠી બીજો પ છે, એનો મિનિંગ છે પડખાઉ જમીન, પડખાઉ જમીન, બરાબર છે. દલ એટલે સાતમો છે, ક્યારેક એને જંગલ પ્રકારની પણ જમીન કહેવામાં આવે છે, અથવા તો દલદલીય પણ કહેવાય છે, દલદલીય જમીન. અને રણ એટલે આઠમી છે, રણ પ્રકારની જમીન. એમ ટોટલ 8 પ્રકારની છે, બરાબર. ચલો દેખાય છે કે નથી દેખાતું? નથી દેખાતું? ચલો ફરીથી આપણે બીજી સ્લાઇડ ની અંદર અથવા તો બીજી પેન લઈએ, એક મિનિટ. ચલો શોર્ટ ટ્રિક શું હતી? બરાબર છે, ચલો દેખાય છે? ઓકે. શોર્ટ ટ્રિક હતી, કયા કાકી હતા? રક્ષા કાકી. કોઈના રક્ષા કાકી હોય તો પછી ભાઈ એવું એ રીતે ના લેતા, બરાબર છે, જસ્ટ પકડી. ચલો, રક્ષા કાકીને જોઈને પપ્પાનું દલ રણ થઈ ગયું, અથવા રણ જેવું થઈ ગયું, બરાબર છે, સાવ પુરુગટ થઈ ગયું. ર એટલે રાતી જમીન, રાતી જમીન, બરાબર. ક્ષા એટલે ક્ષારીય જમીન, બરાબર છે. કા એટલે કાળી જમીન, બીજો કા એટલે કાંપની જમીન, બરાબર છે. પછી જોઈનો કોઈ મિનિંગ નથી. પપ્પા બે પ આવે છે, પહાડી જમીન, બરાબર છે. પડખાઉ જમીન, બરાબર છે. દલ એટલે દલદલી અથવા જંગલીય જમીન. અરે ક્યારેક આ પહાડીને પણ જંગલ કહેવામાં આવે છે, બટ બરાબર છે, યાદ રાખજો કે આવે છે દલ દલીય અથવા તો પહાડીને પણ ક્યારેક ક્યારેક જંગલ કહેવાય છે, આને પણ જંગલ કહેતા હોય છે, જંગલી જમીન. અને નેક્સ્ટ છે રણ પ્રકારની જમીન. ચલો ક્લિયર? ચલો ડન. તો આ કુલ 8 પ્રકારની જે જમીન છે એ છે, બરાબર છે. તમને પૂછે કે ભારતની અંદર ભાઈ સૌથી વધારે કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો કાપની જમીન જોવા મળે છે, બરાબર. એ તમારી શોર્ટકટમાં મોટા ભાગે પ્રેમ જ હોય છે. બરાબર, પ્રેમ છે તો બધું છે, બરાબર. ચલો ક્લિયર? આગળ વાત કરીએ નેક્સ્ટ. તો આ ટોટલ 8 પ્રકાર છે, તમારે યાદ રાખવો હોય તો રાખજો, બાકી સો કે ફાઇન, પણ ક્યારેક ક્યારેક પૂછાઈ જતું હોય છે. હવે આપણે જમીનના મુખ્ય 2 પ્રકાર પડે છે, બરાબર. મૂળભૂત રીતે આપણે કુલ કેટલા પ્રકારની જમીન છે તમને કહ્યા તો 8 પ્રકાર છે. જો તમને ફરીથી પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતની અંદર અથવા તો ગુજરાતની અંદર, બરાબર છે, કેટલા પ્રકારની જમીન જોવા મળે છે? 7 અથવા તો 8 મેં તમને કહી દીધું. હવે તમને એવું કે ભાઈ મૂળભૂત રીતે જમીનને કેટલા પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે? તો 2 રીતે. એક અવશિષ્ટ જમીન અને બીજી છે સંવહન યોગ્ય જમીન. એને તમે કહી શકો ક્ષેત્રીય
ક્ષેત્રીય જમીન અથવા તો સ્થાનિક જમીન, બરાબર છે. બીજી છે બિન ક્ષેત્રીય અથવા તો બિન સ્થાનિક. મિનિંગ શું છે સમજાવું છું, પહેલા ખાલી ફોકસ કરો અહીંયા, બરાબર છે. ચલો ફરી, મૂળભૂત રીતે જમીનના કેટલા પ્રકાર છે? તો મૂળભૂત રીતે જમીનના બે પ્રકાર છે, એક અવશિષ્ટ જમીન અને બીજું સંવહન યોગ્ય જમીન. બરાબર, ચલો આટલી ખબર પડી હા કે ના? ફરીથી, અવશિષ્ટ જમીન એટલે કે એને રેસિડ્યુઅલ આપણે સોઇલ પણ કહીએ છીએ અથવા તો ડ્રીપ સોઇલ પણ કહીએ છીએ, અથવા તો હું તમને નવી સ્લાઇડ લઈને સમજાવું. જમીનના મુખ્ય બે પ્રકારો છે. પહેલું છે બરાબર અવશિષ્ટ જમીન અને બીજી છે સંવહન યોગ્ય. સંવહન યોગ્ય અવશિષ્ટને આપણે ક્ષેત્રીય જમીન પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્ષેત્રીય જમીન અથવા તો સ્થાનિક જમીન કહીએ છીએ. અને આપણે બિન ક્ષેત્રીય અથવા તો બિન સ્થાનિક જમીન કહીએ છીએ. બરાબર. આજે અવશિષ્ટ અને સંવહન છે ભાઈ ઓલ ઇન્ડિયાની અંદર આપેલું છે. બાકી જે 11th જે 11મા ધોરણની જે જીઓગ્રાફીની બુક છે એની અંદર તમને આવું ક્ષેત્રીય અથવા તો સ્થાનિક બિન સ્થાનિક જમીનનો ઉલ્લેખ કરેલો છે. બરાબર, એટલે મેં તમને બંને કરાવી દીધું છે એટલે તમને યાદ પણ રહી જાય. હવે મેં કહ્યું હતું જમીન કઈ રીતે બની હતી? ભાઈ આવા ખડકો હતા, આવા ખડકો, બરાબર. આ ખડકો જે બધા ખવાઈને જે જમીન તૈયાર થઈ એને આપણે જમીન કહી હતી. હવે જમીનના બે પ્રકાર છે, અવશિષ્ટ અને સંવહન. માન લો કે અહીંયા કોઈ ખડક છે, અત્યારે હાલ માન લો કે કોઈ ખડક છે, તળ ખડક છે. આ જે ખવાય છે અને અહીંયા જે એનો ભૂકો અથવા તો મિશ્રણ થાય છે ને આ જે જમીન બની એને આપણે કહીશું અવશિષ્ટ જમીન. એટલે કે એવી જમીન કે જે જ્યાં બને છે ત્યાંની ત્યાં રહે છે. હવે માની લો કે ભાઈ અહીંયા ઘણું બધું પૂર આવી જાય છે કે વરસાદ આવે છે કે વોટએવર પાણી અથવા પવનના લીધે આ જે જમીનના જે કણો છે બરાબર એ બીજે દૂર દૂર સુધી ધસડાઈને અહીં જતા રહે છે. એવું થતું હોય છે ને, માટી એક સાથે જ્યારે પૂર આવે તમને જોજો, પૂર આવે તો માટી લઈને આવે, તો આ જે માટી છે એ લઈને અહીંયા આવતી રહે. હવે પૂર ત્યાં સ્ટોપ થઈ ગયું તો આ માટી અહીંયા રચાઈ ગઈ, તો અહીંયા શું બની ગઈ? બીજી જમીન બની ગઈ. તો આવી જે જમીન છે કે ભાઈ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે એને સંવહન અથવા તો બિન ક્ષેત્રીય અથવા તો બિન સ્થાનિક જમીન કહેવામાં આવે છે. ચલો ક્લિયર? એકદમ ઈઝી છે. જે જમીન જ્યાં ને જ્યાં બની હોય તો એને અવશિષ્ટ અથવા તો રેસિડ્યુઅલ જમીન કહેવામાં આવે છે. એટલે ત્યાં જ્યાં બની હોય ત્યાં ને ત્યારે એને અવશિષ્ટ અથવા તો રેસિડ્યુઅલ જમીન કહેવામાં આવે છે. જમીન જ્યાં બની હોય ત્યાં ના હોય પરંતુ એ બીજી જગ્યાએ જતી રહે તો એને ડ્રીફ્ટ અથવા તો સંવહન યોગ્ય જમીન કહેવામાં આવે છે. ચલો ક્લિયર? હા કે ના? ચલો આટલું ખબર પડી ગઈ? ચલો ભાઈ આપણે એક એક માર્ક્સ માટે મહેનત કરવાની છે. ભાઈ જુઓ, પરીક્ષાની અંદર એક એક માર્ક્સ વધારે મેટર કરે છે સાહેબ. એક એક માર્ક્સ માટે શું થઈ ગયું? એક માર્ક્સ અહીંથી તમે કવર કરશો, એક માર્ક્સ બીજે ક્યાંકથી કવર કરશો, એક માર્ક્સ બીજે ક્યાંકથી કવર કરશો. આમ તમારા 5 થી 10 માર્ક્સ કે 15 માર્ક્સ ઓલ ઓવર તમારા વધી જશે, બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે આવી જશે. અને જ્યારે 5 થી 10 માર્ક્સ તમારે મતલબ અમે એવરેજ 60 સુધી તો પહોંચી જતા હોય છે, પણ 60 થી તમારે બરાબર 75 જવું છે, 80 થવું છે, તો આવું બધું નાનું નાનું પણ યાદ રાખવું પડશે તમારે. બરાબર. અને આ રીતે તમે યાદ રાખશો તો જ તમે પરીક્ષામાં પાસ થશો અથવા તો મેરિટમાં તમારું નામ આવશે. બાકી આપણે ગેટા બકરાની જેમ આપણે 50 થી 60 અથવા તો 65 વચ્ચે જ રહીશું. ઓકે? યસ પિયુષ રાજપૂત. ચલો બરાબર, આ મૂળભૂત રીતે જમીન હતું. આપણે પછી આપણે ભાઈ હેલ્થ વાળા છીએ તો હેલ્થ વાળા પાછા અલગ રીતે ડિવાઈડ કરે. હેલ્થ વાળા કઈ રીતે ડિવાઈડ કરે ભાઈ? એક આરોગ્યપ્રદ જમીન અને બીજી છે બિન આરોગ્યપ્રદ. બરાબર છે? એક આરોગ્યપ્રદ જમીન અથવા તો બિન આરોગ્યપ્રદ જમીન. આરોગ્યપ્રદ એટલે ભાઈ આરોગ્યને સુટેબલ હોય એવી જમીન, જેમ કે રેતાળ અથવા તો છિદ્રાળુ અને મજબૂત જમીન હોય, કઠણ જમીન હોય. રેતાળ છિદ્રાળુ જે જમીન હોય એને આરોગ્યપ્રદ જમીન કહેવાય છે. બિન આરોગ્યપ્રદ કોને કહેવાય? બહુ બધી જે ચીકણી અથવા તો વધારે પડતી ભેજવાળી જે જમીન હોય. ભાઈ ભેજ તો આની અંદર પણ જમીનની અંદર ભેજ હોય છે. જમીનની અંદર શું હોય છે? ભેજ હોય છે. યાદ રાખજો. કહું કેટલો હોય છે પછી કહો.
તો આરોગ્યપ્રદ જમીન કોને કહેવાય? જે આપણા આરોગ્ય માટે સારી હોય. કેવી જમીન? ભાઈ છિદ્રાળુ અને રેતાળ જે જમીન હોય આપણા માટે સારી હોય, કારણ કે એ છે ને વધારે પડતો ભેજનો સંગ્રહ ના કરે. વધારે પડતો ભેજનો સંગ્રહ ના કરે તો બેક્ટેરિયા છે અથવા તો પાણી છે એનું મતલબ પાણીનું ત્યાં કહેવાય કે સંગ્રહ ના થાય. સંગ્રહ ન થવાના લીધે આપણને જે તે રોગો ફેલાતા હોય રોગો ફેલાય નહીં. પણ બિન આરોગ્યપ્રદ જમીન એટલે શું? તો એના દ્વારા આપણે આરોગ્ય જોખમાય છે. કે ચીકણી અથવા તો ભેજવાળી જમીન હોય તો એવી જમીનની અંદર પાણી જે છે એ વધારે પડતું શોષાતું હોય છે, વધારે પડતા બેક્ટેરિયા ગ્રોથ કરતા હોય છે એવી જમીનની અંદર. તો એ આપણા માટે નોટ સુટેબલ, એટલે આપણે એને બિન આરોગ્યપ્રદ કહી દીધું. ક્લિયર? ચલો ડન. હાગે ના ભાઈ? આરોગ્યપ્રદ જમીન કેવી હોય યાદ રાખજો, રેતાળ અને છિદ્રાળુ. અને બિન આરોગ્ય કેવી હોય? ચીકણી અને ભેજવાળી. હવે આપણે જમીનનું ફોર્મેશન જોઈએ. જમીન કેટલા ટકા બનેલી છે? બરાબર, માન લો કે આ જમીન છે તો 25% હવા છે, એમાં 25% ભેજ છે, બરાબર છે? 25% હવા, 25% ભેજ, બરાબર. બાકી જે 45% છે, 45% એમાં રેતી, કાંકરી, માટી, કાપ, આ બધાની 45%. અને બાકી 5% છે એ તમારા ખનીજો છે. ખનીજો તમને ખબર છે ને, ખનીજો અલગ અલગ હોય, બરાબર છે? કેવા પ્રકારના ખનીજો હોય? ઝીંક હોય, બરાબર છે, પછી ફ્લોરિન હોય, ક્લોરિન હોય, અલગ અલગ, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, લાઈક ધેટ. એ બધા પ્રકારના શું છે, સોડિયમ હોય, આવું બધું હોય. સિલિકા હોય, સિલિકામાં પણ હોય, રેતી કાંકરાની અંદર પણ સિલિકા હોતી હોય છે, બરાબર. ચલો, તો આ પણ રાખી લેજો. આપણી પરીક્ષા માટે નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો 25% હવા, 25% ભેજ, 45% રેતી કાંકરા માટી જમીન ચીક હોય, બરાબર છે. અને 5% એમાં શું હોય છે? ખનીજો હોય છે. આ રીતે તમારી જમીન બનેલી હોય છે. જમીનનું ફોર્મેશન છે. ક્લિયર? ચલો, કોઈ ક્વેરી નહીં ને? ભાઈ ક્વેરી હોય તો જણાવી શકો. આગળ જોઈએ. લોક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જમીનનું વર્ગીકરણ કેવું છે? આરોગ્યપ્રદ જમીન છે અને બિન આરોગ્યપ્રદ જમીન છે. આની અંદર પછી કેવું કે આગળનો જે ટોપિક છે એની કોઈ ખાસ મહત્વ નથી. હું તમને હાઇલાઇટ કરાવી દઈશ, તમારે વાંચવાના છે. બાકી તમારે પીડીએફ અંદર મળી જશે, તમારે વાંચવાની છે. આરોગ્યપ્રદ કેવી હોય છે? બરાબર છે, છિદ્રાળુ હોય છે. મેં કહ્યું રેતાળ અને કેવી હોય છે? છિદ્રાળુ હોય છે. બીજનો સંગ્રહ કરતી નથી, અથવા તો બહુ ઓછો બીજનો સંગ્રહ કરે છે. અને એની અંદરથી બરાબર છે કે હાનિકારક વાયુઓ નીકળતા નથી, બરાબર છે. એટલે કે આસાની બનેલી હોય છે. જો આવી જમીન ગ્રેનાઇટના પથ્થરો, ચોકના ખડક, બરાબર છે, રોનસ્ટોન છે, રેતીના પથ્થરો છે, રેતાળ જમીન છે. આપણે વાત કરી દીધી કે છિદ્રાળુ અને રેતાળ હોય, આવી જમીનને આપણે કેવી કહીશું? આરોગ્યપ્રદ. ને એવું પણ કહ્યું હતું કે કઠણ હોય જમીન, બધા પથ્થરોના લીધે હાર્ડ હોય, બરાબર, ધસી ના જાય એવી જમીન હોય. બિન આરોગ્યપ્રદ, આની અંદર કેવું હોય છે? બીજનું પ્રમાણ વધારે હોય છે. શાનું પ્રમાણ વધારે હોય છે? બીજનું પ્રમાણ વધારે હોય છે. આની અંદર પાછું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હોય છે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, આવી જમીન હોય. અને લાસ્ટલી પછી બરાબર છે, થોડા વર્ષો પછી આ જે જમીન છે એમાંથી બધા ઝેરી પ્રકારના ગેસીસ પણ નીકળતા હોય છે અને આપણને નુકસાન કરે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? બિન આરોગ્યપ્રદ. ચલો, ક્લિયર? ચલો, આ મોસ્ટ આઈએમપી છે, બહુ વાર પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. 1 માર્ક્સનો જવાબ છે, તમે યાદ રાખી લેજો. જમીનમાં સૌથી વધુ માટી હોય છે, આપણે જોયું ને, 45% શું હોય છે? માટી, કાંકરા, રેતી જ હોય છે ને, બરાબર. અને જે સૌથી નાનો કણ છે એ માટી છે. અને માટીના કણની સાઇઝ કેટલી છે? 0.002 મિલીમીટર કરતા પણ ઓછું હોય છે. તમને પ્રશ્ન પૂછાયેલો છે કે માટીના કણનું પ્રમાણ કેટલું હોય છે? 0.002 મિલીમીટર કરતા પણ ઓછું. ચલો, ક્લિયર? જ્યારે ભૂગર્ભ જળ પૃથ્વીની સપાટીથી 1.5 મીટર અથવા તેથી ઓછા અંતરે હોય, માન લો કે પૃથ્વીનું જે બરાબર છે ભૂગર્ભ જળ છે એ પૃથ્વીની પૃષ્ઠ સપાટીથી 1.5 મીટર અથવા તો એનાથી ઓછા અંતરે હોય, તો એવી જમીનમાં તમને ખબર છે શું હોય? પાણી વધારે હોય તો શું હોય? અંદર ભેજ વધારે હોય. That's it. જો દૂર હોય તો ભેજ ઓછો હોય. જમીનમાં વધુ પડતો ભેજ હોવાને લીધે આપણે ચર્ચા કરી લીધી છે, બરાબર. જમીનની અંદર વધુ પડતો ભેજ મતલબ ભેજ કેમ હોય છે? ભેજ શાના લીધે આવે? તો માન લો કે તમે કોઈ બંધ બાંધો છો તો બહુ બધું પાણી ભરાઈ રહેશે, તો એ બધું પાણી ક્યાં ઉતરશે? જમીનની અંદર. તો એવી જમીનની અંદર ભેજ વધી જશે અને આ ભેજ હોવાના લીધે ઘણા બધા બેક્ટેરિયા ગ્રોથ કરતા હોય છે, બરાબર છે. આ જે શું કહેવાય, ઘણા બધા બેક્ટેરિયા ગ્રોથ કરતા હોય છે. એની અંદરથી ઝેરી વાયુઓ નીકળતા હોય છે જે આપણા હેલ્થ માટે હાનિકારક હોય છે. એટલે ભેજવાળી જમીન ના સારી. યસ, ભેજવાળી જમીનની અંદર વધારે પડતા પ્રમાણના બેક્ટેરિયા હોય છે.
બરાબર, ચલો ક્લિયર. જોયું છે નહીં. આ ભૂમિનું નિર્માણ, બરાબર છે, ભૂમિનું આ પુનઃનિર્માણ છે. પુનઃનિર્માણ કોને કહેવાય વાંચી લેજો, કઈ ખાસ છે નહીં, બરાબર છે. આપણે ફરીથી બરાબર જમીન બનાવીએ આપણી રીતે બધું પૂરણ કરીને એને, બરાબર છે, ભૂમિનું પુનઃનિર્માણ કહેવામાં આવે છે. બરાબર, નોટ બરાબર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ચલો ક્લિયર. પણ તમારે વાંચવાનું છે પુનઃનિર્માણ શાના વડે કરવાનું. મેં કહું કે તમે પૂરણ વડે કરી શકો, રેતી કાંકરા કપચી માટીનો નાખી શકો, એવું બધું છે. આ વાંચવાનું છે તમારે. જો આ સ્લાઇડ વાંચવાની છે, હું તમને કહી દઉં, આ તમારે વાંચવાનું છે. અહીંયા જે હું તમને ઇમ્પોર્ટન્ટ છે એ જ કરાવું છું, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જમીનના લીધે ફેલાતા રોગો. જમીનના લીધે કયા કયા પ્રકારના રોગો ફેલાય છે, બરાબર છે, તો એ જોઈએ આપણે. જમીનમાંથી કોલેરા, ટાઇફોઇડ, ઝાડા જેવા રોગો ફેલાય છે, કારણ કે એવા બધા બેક્ટેરિયા જમીનની અંદર વધારે હોય છે. આ સિવાય આપણે કૃમિ ભણી ગયા છે, તો ગોળ કૃમિ છે, એંગોસ કૃમિ છે, ટ્રાઇચોરસ ટ્રાઇચોરા છે, અમરાવ સંગિલોઇડ સ્ટાર્કોલિસ છે, પટ્ટી કૃમિ છે, બરાબર છે. આ બધાના જે ઈંડા લાર્વા ક્યાં હોતા હતા? માટીમાં જ હોતા હતા. ક્યાં હોતા હતા? માટીમાં. અને આપણે આ પેરાસાઇટોલોજી લેક્ચર ભણી લીધો છે, કૃમિ વિશે ભણી લીધું છે. જેને ના જોયું અગાઉ લેક્ચર જોઈ લેજો કે આપણને કેટલી હદે નુકસાન કરે છે, બરાબર. પછી બીજા કયા કયા રોગો ફેલાઈ શકે? એન્થ્રેક્સ, બરાબર છે. એન્થ્રેક્સ નામનો જે રોગ છે શ્વસન તંત્રને લગતો રોગ છે. બોટ્યુલિનમ એટલે ફૂડ પોઈઝન છે. ફૂડ પોઈઝન, ઝાડા ઉલટી થઈ જતું હોય છે તમને. અને ધનુર આપણે આખો રોગ ભણેલા છીએ. ધનુરની અંદર શું થતું હોય છે આપણે ખ્યાલ છે કે ધનુરના જે બેક્ટેરિયા માટીમાં હોય છે અને માટીમાં પડી જઈએ અથવા તો ક્યાંય પણ આપણને વાગે ને તો આપણે પહેલા ધનુરનું જ ઇન્જેક્શન મુકાઈએ છીએ, કારણ કે ધનુર એ માટી દ્વારા ફેલાતો રોગ છે, બરાબર. ચલો ક્લિયર. તો આવું બધું હોય છે. અને આવા બધાના લીધે મતલબ આવા બધા બેક્ટેરિયા હોય જમીનની અંદર. હવે ત્યાં વરસાદ પડે તો શું થશે? એ બધા બેક્ટેરિયા પાણીમાં જાય, અને એવું પાણી નદી નાળામાં જાય, એવું પાણી આપણે પીએ, શું થઈ જાય? રોગો થઈ જાય. ક્લિયર. તો આ બધા પ્રકારના રોગો ફેલાય છે, યાદ રાખજો. કોલેરા, ટાઇફોઇડ, ઝાડા, બરાબર છે, બધા પ્રકારના જે કૃમિ છે. પછી વાત કરીએ એન્થ્રેક્સ છે, બરાબર છે. પછી વાત કરીએ ધનુર છે અને બોચ્યુલિઝમ છે. આ બધા પ્રકારના રોગો જમીન દ્વારા ફેલાતા હોય છે. એક બીજો નાનો ટોપિક છે, ખાલી એ યાદ રાખેલો છો. 2 થી 2.5 મીટર, બરાબર. ગંદા પાણીનો જે ભૂગર્ભ નિકાલ કરવાનો હોય છે, ગંદુ જે પાણી હોય એનો તમે ભૂગર્ભ નિકાલ જમીનની અંદર નાખી દો છો. ક્યાં સુધી તમે નાખી શકો? તો 2 થી લઈને, મેં લખ્યું છે 2 થી લઈને 2.5 મીટર સુધી નાખી શકો. એનાથી જો તમે નીચે જાઓ તો જે બેક્ટેરિયા, આ ગંદા પાણીની અંદર જે બેક્ટેરિયા હોય છે એનો નાશ થઈ શકતો નથી, યાદ રાખજો, બરાબર. એટલે તમને પ્રશ્ન પૂછે કે ગંદા પાણીનો ભૂગર્ભ નિકાલ કેટલા મીટર સુધી અથવા કેટલા અંતર સુધી કરવો જોઈએ? 2 થી 2.5 મીટર. ધેટ્સ ઇટ. થોડી ખબર, એટલું જ યાદ રાખવાનું છે, બીજું કઈ જ નથી યાદ રાખવાનું. ચલો, બરાબર. પછી શું કહેવાય, જે મૃત શરીર ક્યારેક દાટી દેતા હોઈએ છીએ આપણે, તો જે મરદા અથવા તો જે બોડી હોય છે, બરાબર છે, એ કેવી જમીનમાં દાટવું જોઈએ? ચીકણી જમીનમાં દાટવું જોઈએ નહીં, બરાબર છે. એ રેતાળ અથવા તો છિદ્રાળુ જમીન હોય તો એવી જમીનમાં તમે દાટી રહો તો વધારે સારું રહેશે, કારણ કે જો ચીકણી જમીનમાં તમે દાટશો તો ત્યાં બેક્ટેરિયલ ગ્રોથ વધારે પ્રમાણમાં થશે, અને એ પછી જે તે જમીન છે એને શું કરશે? પ્રદૂષિત કરશે. યસ ભાઈ, એમપીએસડબલ્યુ પૂછાયેલું છે. ક્લિયર. આપણે જોયું છે કે અંગુશ કૃમિ છે એનો ચેપ કઈ રીતે લાગે છે? તો માટી દ્વારા લાગે છે. એ પણ કઈ ઇમ્પોર્ટન્ટ નથી, એ ભણેલા છીએ એટલે, બરાબર. પછી આ પણ તમે ભણેલા છે. ફ્લોરિન જે રોગ છે, ફ્લોરિન જે રોગ છે કઈ રીતે ફેલાય છે? તો જમીનની અંદર જો વધારે પડતું ફ્લોરિન હોય, જમીનની અંદર શું હોય? વધારે પડતું ફ્લોરિન હોય. માની લો કોઈ ગામ છે અને ત્યાં જમીન છે અથવા તો ખળગાળ પ્રદેશ છે, તો એની અંદર બહુ બધું વધારે પડતું ફ્લોરિન છે. તો વરસાદ પડશે તો વરસાદની સાથે સાથે ફ્લોરિન છે નદી નાળામાં આવશે. એટલે કે હવે જે પાણી છે એ પાણીની અંદર ફ્લોરિનનું પ્રમાણ શું થશે? વધી જશે. ફ્લોરિનનું પ્રમાણ વધી જશે અને આવું પાણી પછી આપણે પીશું તો આપણા બોડીમાં પણ ફ્લોરિનનું પ્રમાણ વધી જશે, અને વધારે પડતા ફ્લોરિનના લીધે આપણને કયો રોગ થાય છે? ફ્લોરોસિસ થાય છે. ફ્લોરોસિસ ની અંદર તમારા જે દાંત છે, પહેલા તો એની અંદર ડાઘા પડી જાય છે, ધીમે ધીમે ઝાંખા પડી જાય છે, ડાઘા પડે છે, પછી ધીમે ધીમે સડી જાય છે, કાળા પડી જાય છે. આવું તો થતું હોય છે, બરાબર છે.
ચલો ક્લિયર. પછી જમીનની અંદર જો આયોડીન ઓછું હોય, આયોડીનની ઉણપ હોય, જમીનની અંદર જો આયોડીન ના હોય, મેં કહ્યું કે જમીનની અંદર ખનીજો છે બધા અલગ અલગ પ્રકારના, બધા પ્રકારના ખનીજો છે. જો ઓછી આયોડીન વાળી જમીન હોય તો એ જમીનમાં શું થઈ શકે, વોઇટર થઈ શકે. એટલે આપણે એડિશનલી આપણે શું લઈએ છીએ, મીઠામાં આયોડીન લઈએ છીએ, જેથી આપણને થતો નથી. ક્લિયર. એક જ વસ્તુ છે, બસ બીજું કઈ તમારે યાદ નથી રાખવાનું, કે રૂમેટિઝમ અને લંબેગો, રૂમેટિઝમ અને લંબેગો આ જે રોગ છે એ બીજવાળી જમીનના લીધે થાય છે. રૂમેટિઝમ એટલે સાંધાનો દુખાવો, અલગ અલગ પ્રકારના તમને સાંધા દુખવા લાગે એને રૂમેટિઝમ કહેવાય છે. લંબેગો એ તમને બેક પેન, બરાબર છે. તો યાદ રાખજો કે બીજવાળી જમીનના લીધે કયા પ્રકારના રોગો ફેલાય છે, રૂમેટિઝમ અને લંબેગો. આ બે પ્રકારના જે રોગ છે ફેલાય છે. ક્લિયર. ચલો પછી માન લો કે માન લો કે જમીન છે ત્યાં બહુ બધી ગ્રીનરી ઉગી ગઈ છે, બહુ બધા કહેવાય કે પાણી પણ ભરાયેલું છે ઓલરેડી, બહુ બધી વનસ્પતિ પણ છે. તો વનસ્પતિના લીધે ત્યાં અંધારું થઈ જાય છે. તો તમને ખબર છે મચ્છરો છે ઝાડી ઝાંખરામાં પણ વધારે રહેતા હોય છે, કારણ કે એમને અંધારું ગમે. તો આવી જે બીજવાળી અંધારી જમીન હોય છે, મચ્છરોને શું કરે છે, આકર્ષે છે. હવે મચ્છરો આવશે એટલે રોગો પણ આવશે. બરાબર. ચલો કયા કયા જે રોગો છે બીજવાળી જમીન દ્વારા ફેલાય છે, રૂમેટિઝમ અને લંબેગો. ક્લિયર. કે ખાસ નહીં, હવે બસ પૂરું થઈ ગયું છે આ લેક્ચર. બરાબર. તો આ જે જમીનનો ટોપિક હતો તમારો પૂરો થઈ ગયો. અહીંયા આટલું જ સમજવાનું હતું તમારે, જે આપણે ખાસ મેં તમને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ખાસ કરાયેલું છે. બટ મેં તમને કહું કે એવરી એક્ઝામમાં ઉપયોગી છે. તમે જોયું હશે કે ભાઈ જનરલ સાયન્સની અંદર પણ માટીના પ્રશ્નો અથવા તો જમીનના પ્રશ્નો આવતા હોય છે. ચલો યસ, જમીન આપણને બીજી કઈ રીતે ઉપયોગી છે, બરાબર છે. તો નાઇટ્રોજન ચક્ર આખું જમીન પર ડિપેન્ડ કરે છે. બરાબર. જે નાઇટ્રોજન છે, બરાબર, નાઇટ્રોજન એ આ બધું જ નાઇટ્રોજન છે ને હવામાં 78% છે, સૌથી વધારે છે. મેન નાઇટ્રોજનનો આપણે કોઈ ઉપયોગ નથી કરતા, સીધો અથવા તો ઉપયોગ કરતા નથી. બરાબર છે. તો નાઇટ્રોજન આપણા માટે મહત્વનું છે. કેમ કે નાઇટ્રોજન છે એ કોને જોઈએ છે, તો એ જેટલી પણ આ ઘાસ ઉગેલું છે ને, ઘાસ આપણે માન લો કે કોઈ વનસ્પતિ ઉગાડી દઈએ, આ વનસ્પતિ છે, વનસ્પતિને વૃદ્ધિ વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ જ મહત્વનું છે. બરાબર છે. નાઇટ્રોજન વનસ્પતિ જ્યારે શ્વાસ લે છે તેમાં ઓક્સિજન લે છે અને છોડે છે કાર્બન ડાયોક્સાઇડ. તો એ સીધો હવામાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. વનસ્પતિ ખાસ યાદ રાખજો કે વનસ્પતિ જે છે હવામાંથી નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકે છે, ના, એ નથી ઉપયોગ કરી શકતી. તો આ જે નાઇટ્રોજન છે, હવામાંનો નાઇટ્રોજન, એ જમીનની અંદર જતો હોય છે. ભાઈ જમીનની અંદર જવા માટે શું મહત્વનું છે, તો સિમ્બી કુળની વનસ્પતિ, બરાબર, સિમ્બી કુળની જે વનસ્પતિ છે એના જે મૂળ હોય છે, મૂળની અંદર બેક્ટેરિયા હોય છે. ખાસ કરીને એક બેક્ટેરિયાનું નામ કહું છું, રાઇઝોબિયમ. રાઇઝોબિયમ, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે, આ હવામાંનો જે નાઇટ્રોજન છે ને એને જમીનમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે, જમીનમાં. અને આ નાઇટ્રોજન પછી આ વૃક્ષને મળશે. આ જે વૃક્ષને મળે તો જ એનો વૃદ્ધિ વિકાસ થાય, બાકી વૃદ્ધિ વિકાસ ના થાય. બરાબર છે. તમે જયારે ખાતર નાખો છો તો નાઇટ્રોજન વાળું ખાતર નાખતા હશો, જોજો તમે. કેમ કે વનસ્પતિને ઉગવા માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. તો આ પણ એક જમીનનો રોલ છે, તમે જોઈ શકો છો. જમીન જ ના હોય તો નાઇટ્રોજન ક્યાંથી મળવાનું, જમીન ના હોય તો આ પણ ના ઉગી શકે. બરાબર છે, મહત્વનું છે. ચલો ક્લિયર. યસ પ્રિયાંક વ્યાસ. બરાબર. તો આ નાઇટ્રોજન ચક્ર માટે પણ જમીન ખૂબ જ મહત્વની છે. તો આજે જેટલા પણ આપણા જે પરીક્ષાને લગતા હતા એ ટોપિકની આપણે ચર્ચા કરી છે. તમારું જે જમીન છે, જમીનને લગતું પ્રદૂષણ છે અથવા તો જમીનને લગતું જે બંધારણ છે, આપણે પૂરું કર્યું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. આ લેક્ચરને ખૂબ જ તમારા મિત્રો સુધી શેર કરજો. ખાસ તો કહેવાય કે આપણે જે અગાઉ માહિતી આપી, પરીક્ષાની વિવિધ પ્રકારની માહિતી આપી, કહેવાય છે ભાઈ છોકરાઓ છે ને બધા વિદ્યાર્થીઓ ગુમરાહ થતા હોય છે, એને ગુમરાહ નહીં થવાનું. આપણે બધા લોકો ભાઈ કોઈ આમ કહેશે, કોઈ તમને આમ કહેશે, ભાઈ આપણે કઈ નહીં, મને પરીક્ષા પાસ કરવાની છે, બરાબર, તો મારે બધું જ કરવાનું છે. કોઈ કહે છે ભાઈ મેથ્સ રીઝનિંગ આવશે એટલે તમારે મેથ્સ રીઝનિંગ જ કરવું પડશે, બીજું કઈ જ નહીં કરવાનું. ના, બધું કરવું પડશે. આપણે તમને ખબર હોવી છે કે મારે જવું છે ક્યાં, બરાબર, તમને ખબર હોવી જોઈએ ને મારું ડેસ્ટિનેશન શું છે, અથવા તો કયા પ્રકારની ભરતી છે, શું છે, ક્યારે આવશે.
ક્યારે આવશે એ મોટો પ્રશ્ન છે, દરેક માટે મોટો પ્રશ્ન. એ કોઈને ખબર નથી હોતી. હું તમને ફેક્ચ્યુઅલ કહી દઉં કે ભરતી ક્યારે આવશે કોઈને ખબર નથી હોતી, કોઈ સાહેબને ખબર નથી હોતી. બરાબર છે. હા, દરેકને ઇન્ટરનલ સોર્સિસ હોય છે, એ પ્રમાણે માહિતી મળતી હોય છે, બટ એ ચોક્કસ માહિતી નથી હોતી. બરાબર. તો મને પણ નથી ખબર, તમને પણ નથી ખબર કે જે મારા માન લો ગૌણ સેવા છે, જે પરીક્ષા લેવાનું એ ગૌણ સેવાને પણ ખબર નથી હોતી કે ક્યારે લેશે. હવે બીજા કોને ખબર હોય? બરાબર. તો આપણે શું કરવાનું? આપણે તો પરીક્ષા પાસ કરવાની છે, આજે નહીં તો કાલે પરીક્ષા આવવાની છે. બસ તૈયારી અત્યારથી કરતા જવાનું. અને જે લોકો એવું કે છે ભાઈ પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, તો તમે પાસ્ટની અંદર જોજો કેટલી બધી પરીક્ષા ગઈ છે. તમે આપી હશે ઘણી પરીક્ષા. અહીંયા આ જે વિડીયો જોતા હશે એમાંથી માંડ 5% લોકો એવા હશે કે જેની પરીક્ષા નહીં આપી હોય, જે ફ્રેશર હશે કદાચ. બાકી 95% લોકોએ પરીક્ષા આપી છે. આપી છે કે નથી આપી? તમે આપી છે કે નથી આપી? આપી છે ને? પાસ કેમ નથી થાય આપણે? તો મહેનત નથી સાહેબ, બરાબર છે, અથવા તો પ્રોપર ગાઈડન્સ નહોતું. ઇટ્સ ઓકે, ફાઇન, બરાબર. જે આપી ગઈ સાહેબ પાસ ના થયા તો કઈ વાંધો નહીં, પણ આવનારી જે પરીક્ષા છે હું પાસ કરીને રહીશ, એ મારી શ્યોરિટી છે. બરાબર છે. એ પોતાની જાતને તમે શ્યોરિટી આપો, ડેફિનેટલી પાસ થઈ જશો. ઓકે, થેન્ક યુ. ચલો, તો આપણને ચાન્સ મળે છે ભાઈ, ઘણી બધી ભરતી આવી રહી છે અત્યારે. હાલ પીએચ કેન્ડિડેટ માટે તો કહેવાય કે ભાઈ સોનેરી વર્ષ છે આખું, 2025 નું સોનેરી વર્ષ છે. બરાબર. તો એવું આપણું પણ સોનેરી વર્ષ આવશે ક્યારે? ત્યારે બધાનો સમય હોય છે. બરાબર. હર कुत्ते का दिन आता है, हमारा भी आएगा. ચલો, ફાઇન. તો આ વિડીયોને મેક્સિમમ શેર કરો, લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નેક્સ્ટ ટાઈમ ઘણી બધી માહિતી સાથે. ઓકે, અને હવે રેગ્યુલરલી મળતા રહીશું આપણે. યુટ્યુબ પર પણ મળીશું, બરાબર છે, અને એપ્લિકેશનમાં તો મળીએ જ છીએ આપણે. યસ, हमारा जमाना आएगा. યસ, ગોલ્ડન ટાઈમ છે ભાઈ, મહેનત કરી લો. બરાબર છે. પછી શી ખબર કાલે કોણ ક્યાં હોય. બરાબર છે. પછી પ્રાઇવેટમાં કરવું પડે, અથવા તો કોઈ લારી ખોલવી પડે, આવું બી બની શકે. એ બી સારું જ વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. બટ સરકારી નોકરી તમારું સ્ટેટસ છે, હે ને? બરાબર છે. આપણા જે સમાજ છે એની અંદર સરકારી નોકરી શું છે? સ્ટેટસ છે. સ્ટેટસ તરીકે જોવે છે બધા. રોજગારી તો ઠીક છે, આપે જ છે, નથી આપતું એવું નથી. બરાબર છે. યસ. ચલો, ક્લિયર? ઓકે, ગુડ. ચલો, જેનો જે ટાર્ગેટ હોય મનમાં ઠાની લો, લખી લો. બરાબર. ખાલી લખવાનું નથી ભાઈ, નહીં લખો તો પણ ચાલશે, પણ મેં કહ્યું એમ, બરાબર છે, ચાલુ પડી જવું પડશે. બાકી તો આવી કેટલી પરીક્ષા આવીને જતી રહેશે. આપણે એક જ પ્રશ્ન હશે, પરીક્ષા ક્યારે આવશે, મોટી ભરતી ક્યારે આવશે. એટલે મોટી ભરતીને શું કરવું છે? બરાબર છે. 10 જગ્યા છે તો મારે એક જ જગ્યા જોઈએ છે. 10 માંથી મારે લાગવાનું છે ને, એક જ જગ્યામાં લાગવાનું છે મારે. તો મને કોઈ મોટી ભરતીની જરૂર નથી. મને ખાલી બસ પરીક્ષા આવે અને હું પરીક્ષા આપું, બસ એટલું જ જોઈએ છે. વોટ એવર, ભાઈ અમારી કેટેગરી નથી, પેલી કેટેગરીની વધારે છે, એવું કશું જ નહીં. તમારા માટે એક જ જગ્યા ઇનફ છે. બસ તમે મહેનત કરો, અને એટલી ખતરનાક મહેનત કરો કે ભાઈ એમાં તમે સૌથી આગળ હો, તો તમારી નોકરી પાકી છે. જોબ વગર તો લગ્ન બી નહીં થતા આજકાલ. હા, સાચી વાત છે. બરાબર છે. ચલો, તો ભાઈ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે, બરાબર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ જ કરવાનું છે આપણે. બરાબર. ચલો, કઈ નહીં, મળીએ નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં. તમારી બીજી કોઈ પણ પ્રકારની ક્વેરી છે તો સાંજે પણ એક લેક્ચર છે, એમાં સોલ્વ કરીશું. અત્યારે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ આજ સાંજે. જે મલેરિયા ઇન્સ્પેક્ટર છે, મલેરિયા ઇન્સ્પેક્ટર, એનું પેપર સોલ્યુશન રહેશે. ઓકે, તો દરેક સેનેટરી ઇન્સ્પેક્ટરના જે કેન્ડિડેટ છે જોઈ શકે છે, એમપીએસડબલ્યુ પણ જોઈ શકે છે, ફિમેલ હેલ્થ વર્કર પણ જોઈ શકે છે. નહીં જોવે તો ચાલશે, બટ જોઈ લેવું સારું, કારણ કે હેલ્થના ટોપિક પણ ઘણા બધા હોય છે એમાં. ચલો, ઓકે. તો આપણે અત્યારે છીએ ભાઈ, યાદ તમે વિચારી લો, અત્યારે હાલ ક્યાં બેઠા છો તમે? કોઈ લાઇબ્રેરીમાં બેઠવું હશે, કોઈ ઘરમાં બેઠવું હશે, કોઈ બહાર બેઠું, ગમે ત્યાં બેસવું હશે. અત્યારે જે આપણી સિચ્યુએશન છે, આપણે ત્યાં નથી રહેવાનું, ત્યાંથી આપણે ઉપર વધવાનું છે, હંમેશા ઉપર જ વધવાનું. બરાબર છે. તો મનમાં ઠાની લો, મારે આ જગ્યા ચેન્જ કરવી છે, 100% કરી લેશો તમે, આ મારી ગેરંટી છે. ચલો, બાય બાય, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક.